ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન છે। સમય પ્રમાણે એમાં નાના મોટા ફેરફારો આવતા હોય છે, ત્યારે આ વખતે બૂથના પ્રમુખોના સેન્સના માધ્યમથી બોર્ડના પ્રમુખોની નિમણૂક કરવી। આજે શહેર અને રાવપુરા વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એમની બૂથના પ્રમુખોની સેન્સની પ્રક્રિયા આજે ચાલુ છે। પ્રદેશમાંથી 2 સિનિયર કાર્યકર્તાઓની આ માટે નિમણૂક કરવામાં આવી છે। હું માનું છું કે લોકશાહી ઢબથી થતી આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને કારણે જે કોઈને પણ આ જવાબદારી પાર્ટી આપશે તેને કારણે પાર્ટીનો ફાયદો છે। આ વખતે વોર્ડના પ્રમુખનું ચયન પણ એ વોર્ડના બૂથના પ્રમુખ કરે। અમારા વિવિધ કાર્યક્રમો હોય, સ્થાપના દિવસનો કાર્યક્રમ અમારો હોય કે વાજપેયીજીના જન્મદિવસનો કાર્યક્રમ હોય, સમરસતાના દિવસનો કાર્યક્રમ હોય, આ બધા જ કાર્યક્રમો બૂથ સુધી ઉજવાય છે। અને આ બૂથ સુધી ઉજવતા કાર્યકર્તા એ બૂથના પ્રમુખ છે। તો વોર્ડના પ્રમુખ કોણ હોય, એમાં એમનો સેન્સ હોય, એમનો એક ભાગ હોય અને એમને એક ઉત્સાહ લાગે। એના એક સંદર્ભમાં એક નવતર પ્રયોગ થયો છે કે સંગઠનાત્મક વ્યવસ્થામાં પણ એક એમનો ભાવ રહે કે અમે આ વ્યવસ્થામાં છીએ।